એમણે જે વિચારધારા, એમનું જે વિઝન હતું, જે એમણે પ્રદેશ માટે 30-32 વર્ષ કાર્ય કર્યા, પ્રદેશની લીડરશીપમાં ઘણો પ્રદેશ આપણો આગળ વધ્યો અને હરેક પ્રાંતથી બધા આવ્યા, હળીમળીને આપણે પ્રદેશમાં રહેતા હતા, આજે પણ રહીએ છીએ. આજે એમના નામથી આપણે એનજીઓને ફાઉન્ડેશનની શરૂઆત પણ કરી છે. તમને ખબર છે, આદિવાસી વિકાસ સંગઠન જે રીતના આપણું હરેક ગરીબ જરૂરતમંદ લોકોને મદદરૂપ કરતું આવ્યું છે, એ જ રીતના આપણું આ એનજીઓ પણ કાર્ય કરશે. જ્યાં જ્યાં જે રીતના લોકોની મદદ હશે એ રીતના આપણે કરીશું. આવતા દિવસમાં જે પણ ડિટેલ્સ હશે તે તમારી સમક્ષ અમે રજૂઆત કરશું. આજે હરેક સમયે એમને આપણે યાદ કરીએ, એની જગ્યા તો પણ એમણે બતાવેલા રસ્તા પર મારું અને અભિનવ, મારા પરિવાર, દેવિતા ને પણ આજે હું એટલું જ કહીશ કે જે એમની વિચારધારા, જે એમનું વિઝન હતું, એ દિશામાં આવતા દિવસમાં કામ કરવાનું છે. જરૂર કરશું. એમના જવાબ પછીથી મને તમે 2 વખત જવાબદારી સોંપી. એક મહિલા સાંસદ તરીકે તમે દિલ્હી સુધી મને પહોંચાડી. ઘણી બધી જવાબદારી મારી પણ આપણા પ્રદેશના લોકો માટે છે. બનતી કોશિશ હું પણ કરતી છું કે આપણા પ્રદેશના લોકોને હરેક સમસ્યાનો સામનો નહીં કરવા પડે, એનું સમાધાન થાય એ દિશામાં આપણે કાર્ય કરી રહ્યા છીએ. માનનીય પ્રધાનમંત્રીના લીડરશીપમાં આપણે પ્રદેશ અને દેશને આગળ વધારી રહ્યા છીએ. એ જ રીતના આપણે આવતા દિવસોમાં કામ કરવાના છે. આજનો જે પ્રોગ્રામ આપણે કરી રહ્યા છીએ, ખાસ કરીને મહિલા અને યુવા આપણા સ્ટુડન્ટ્સ માટેનું. ઘણી વખત અમને વિચાર આવતો, અમે ડિસ્કશન પણ અભિનવ સાથે કરતા કે યુવા અને મહિલાઓ માટે આપણે શું કરી શકીએ. हथकरघा हल शिल्प विकास संस्थान द्वारा आज का ये प्रोग्राम में जो CSR फंड्स का की तरफ से हमारी महिला और स्टूडेंट्स को टैबलेट दिया गया है. बहुत खुशी की बात है कि आज हम हमारे माननीय प्रधानमंत्री के लीडरशिप में हमारी महिला और युवाओं को आगे बढ़ा रहे हैं. आज उनके माध्यम से आज हमने महिलाओं को सिलाई मशीन दिया है ताकि वो अपने पैर पे खड़ी हो सके, और स्टूडेंट्स को हमने टैबलेट दिया है. हमारे बच्चे बहुत आगे बढ़े शिक्षा के विषय में, तो यही सोच के हमारी महिला सशक्त बने, युवाओं अच्छी तरीके से पढ़े लिखे, कुछ अच्छा कर पाए और अच्छा हमारा भविष्य भी बने, वो सोच के हमने आज का ये प्रोग्राम किया. और एनजीओ की तरफ से भी हमने ये प्रोग्राम किया है, तो सभी को बहुत बहुत धन्यवाद देना चाहती हूँ. हमारे जो अनूप जी आए हैं उनको भी धन्यवाद देना चाहती हूँ कि जो एनजीओ हमारे दिल्ली से है, श्री मनोज गुप्ता उनके मेन है, उनको भी दिल से धन्यवाद करना चाहूँगी. और आगे के दिनों में हम अच्छा से अच्छा ऐसे प्रोग्राम करते रहे. हमारी महिला युवाओं को आगे बढ़ाने के लिए जल्द से जल्द अच्छा प्रोग्राम करेंगे. यही आज का हमारा ये था, मकसद था. और सभी को धन्यवाद भी देना चाहूँगी. आपके माध्यम से ही प्रदेश में एक अच्छा मैसेज भी जाएगा और अच्छा हम कर पाएंगे. धन्यवाद. दिवस 19 दिसंबर हमारा पिताजी આપણા લોક લાડીલા લીડર મોહનભાઈ ડીલકરના જે
જન્મદિવસ છે. આજના દિવસે અમે એક શુભ કાર્ય મોહન ડેલકર ફાઉન્ડેશનનું ડિક્લેરેશન અમે કર્યું છે, જેના માધ્યમથી ગ્રામીણમાં શહેરમાં પણ ને ફક્ત ખાલી આદિવાસી સમાજની દરેક સમાજને એનો લાભ મળે. મેડિકલ, શિક્ષા અને ઘણી બધી એવી પ્રોગ્રામ અમે રાખશું જ્યાં ગામોમાં કદાચ લોકો શહેરમાં નહીં આવી શકે, અસ્પતાલમાં નહીં આવી શકે, તો તેઓ મેડિકલ લાઇનમાં બી અમે જોશું કે બને તેટલું અમારી ટીમ અહીંયા એક્ટિવલી કામ કરે. મેડિકલી દરેક ફિલ્ડમાં આઈ કેમ્પ હશે કે પછી બ્લડ કેમ્પ હશે કે ગમે તે અમે એમાં લાઇનઅપ કરશું અને વર્ષનું અમે ટાર્ગેટ કરશું કે જ્યાં બુઝુર્ગો, ઘણા બધા આદિવાસી સમાજના બી ગામડામાં ઘણા લોકોને જે તકલીફ છે તે ફાઉન્ડેશન થ્રુ એમને ઘણી મદદ થાય. શિક્ષાની બી વાત આવે જ્યાં ઘણા બધા ગ્રામીણમાં નવજવાનો છે, યુવક છે જે ઘણા બધા ભણવા માંગે છે, આગળ આવવા માંગે છે ને દુનિયા સાથે ટેકનોલોજીમાં પણ સાથે રહેવા માંગે છે. તો તેમાં પણ અમે પૂરો પ્રયાસ કરશું કે બને તેટલે સ્કોલરશિપ છોકરાઓને આ માધ્યમથી અમને પ્રાપ્ત થાય, સારોમાં સારું ફેસિલિટીઝ એમને મળે અને એવું ફાઉન્ડેશનને અમે ગ્રાઉન્ડ લેવલથી અમે મજબૂતાઈ રાખશું. ગામે ગામે અમારા ફાઉન્ડેશન સાથે બધા જોડાશે. એ જેમ મેં કીધું હતું કે ફક્ત ખાલી આ નામ નથી, આ એક વિચારધારા છે કે લોકોના સેવા માટે એક વિચારધારા છે. તો તે લક્ષ્ય લઈને, તે ટાર્ગેટ લઈને ને તેનો આખો એક રોડ મેપ અમે બનાવીને ચાલશું. ને આ ફાઉન્ડેશન ખાલી 2-5 વર્ષ 10 વર્ષ નહીં પણ આવતા ઘણા વર્ષોથી ફક્ત ને ફક્ત એમના કામથી ઓળખાય. આ ફાઉન્ડેશનનું જે ઉદ્દેશ્ય છે તે ખાલી કામનાથી ઓળખાય, તે અમે ઉદ્દેશ્ય લઈને ચાલશું અને પૂરેપૂરે કરશું. અને સાથે સાથે આજે બી અમે એક સારો એક મોટું कार्यक्रम हमें કર્યું છે. आज हमने एक बड़ा कार्यक्रम किया है जहाँ आईपैड और स्विंग मशीन का हमने वितरण किया है. हमारी कोशिश, हमारे परिवार, हमारा संगठन, हमारा ग्रुप, जैसे मैंने कहा पूरा नगर ही हमारा परिवार है. हम सभी का प्रयास यही रहेगा कि हो सके उतना एक गरीब, हमारे गरीब आदिवासी हो या फिर गरीब हमारे दूसरे समाज से भी हो, उनको यहाँ से लाभ मिले. तो आज हमने आईपैड और स्विंग मशीन का वितरण किया है, जिससे बच्चों को भी टेक्नोलॉजी, जहाँ पे आज एआई का ज़माना चल रहा है, वहाँ पे जो अफोर्ड नहीं कर पा रहे हैं उनको हमने आईपैड दिया है, जिससे उनको पढ़ाई में काफ़ी फ़ायदेमंद रहेगा. हो सके हम कोशिश करें 10वीं 11वीं 12वीं के बच्चे जो नौजवान हैं जो उसको पूरा उपयोग करें, और यही हमारा भविष्य है, यही नौजवान हमारे भविष्य है. तो हो सके उतना हमारी प्रयास यही रहेगा कि उनको किस तरह से फ़ायदा रहे. और मैं मानता हूँ कि मोबाइल के ज़माने में, टेक्नोलॉजी के ज़माने में आईपैड उनको सबसे ज़्यादा फ़ायदेमंद रहेगा. इससे काफ़ी चीज़ें उन लोग सीखेंगे. और हम प्रयास यही कर रहे हैं कि गरीब से गरीब बच्चे जो अफोर्ड नहीं कर सकते उनके घर पे जाए, उनको उसका फ़ायदा मिले, और यही हमारे भविष्य है. तो मैं मानता हूँ एक छोटा बिया हमने दिया है, और यही बिया हमें भविष्य में हमारे प्रदेश को फायदेमंद रहेगा, यही हम मानते हैं.